સાવયા ડીજે આવી ગયો નાચે કામનું બનાવી લે જીવો હું દરેક વસ્તુ તારી જેટલી થઈ 5 ફૂટની નાની આમથી તું તે હાવ ઢીંગણી છે 2 ફૂટની આપણે કાપી દીધો છે ગાઈસ આપણે કાપ્યો મતલબ આ તો એવું કહે છે કે કોઈક મને બોલશે મારી મજાક ઉડાડશે એમ નહીં કરીશું તો એ લોકો તો મજાક ઉડાડવાના છે એના કરતાં કંઈ કરીને બતાવવું વધારે સારું હેલો ગાઈસ સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં તો ગાઈસ અત્યારે આપણે જવાના છે કઈ જવાનું છે બોલ ઈશ્વર તૈયાર થઈ જશે ગાઈસ કઈ જવાનું વાડા એટલે હા કેવા વાડા તો ગાઈસ આપણે છે બેમ્બુ કાપવાના છે આપણે કારણ કે ગાઈસ અડાડી માટે છે ને આપણે જોઈએ છે 5-10 જેટલા તો આપણે વાંસ તો આપણે જોઈ લે છે પરંતુ બેમ્બુ અંદર બધા કેવા છે એ આપણે જોઈએ નથી તો ચાલો જઈએ છીએ અને સારા છે ને એ વાડી લાવીએ બાકી જો આ શિવમ જો શિવમડી આ બાજુ સુનિલ બેઠો છે આ બાજુ રિયા જો મગફળી ખાય છે અને ઈશ્વરે લઈ લીધું છે હાથમાં કુરાડી કે ફરસી કુરાડી શિવમ આવવાનું વાહડા કાપવા જઈએ વાંસ કાપવા જઈએ શિવમને નહીં ભણે નહીં તો ચાલો ગાય જઈએ છીએ આપણે કાપવા માટે ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે આપણી વાંસ છે ને ત્યાં જો ગાઈસ આ છે આપણી વાંસ પરંતુ ગાઈસ અહીં છે ને મેળ પડે એવા બેમ્બુ નથી છે પરંતુ એકદમ શું છે કુળા છે એમ આપણે છે ને એકદમ મજબૂત અને ટકાઉ જોઈએ છે એમ કારણ કે ઉપર છે ને ગાઈસ થાપડા મૂકવાના એટલે વજન તો ઉચકાવવું જોઈએ ને એવા જોઈએ એમ મજબૂત થોડાકમાં અહીં પણ છે પરંતુ એવા જ છે અને પેલી બાજુ છે ગાઈસ કંઈક એવા 2-3 દેખાય છે જો પેલા વચમાં છે ને તો મને લાગે છે કે એને આપણે કાપવું પડશે તો પેલી બાજુથી જે છે રસ્તો થોડો ખરાબ છે તો આપણે છે ને આને કાપવાનું પરંતુ આ છે ને કુડા જ છે રા નહીં સારા હોયા ખરા બાકી છે ને એકદમ કુડા છે એમ વાંકા વળી જાય વજન નહીં ઉચકાય એવા છે આ કમ્પ્લીટ જ છે આજુ કયો એ નહીં રાગાવે કૂડો છે આ તો અહીંયા તો તમે પણ વાંધો જા ફાઇનલી ગાઈસ આપણે છે ને બેમ્બુને કાપી દીધો છે કોરા આપણે કાપી દીધો છે ગાઈસ આપણે કાપ્યો મતલબ ગેર કાપે તને કુરાડો ને હકલાય છે આજે બાકી શું ગાઈસ તમને લાગે છે કે ઈશ્વર કાપી એવું કોને લાગે છે કોમેન્ટ ની અંદર જરૂરથી બતાવજો કે ઈશ્વર કાપી હોય તો આપણે છે ને શું કહેવાય કોમેન્ટ જેને ઈશ્વરની વધારે કોમેન્ટ હશે ને તો ઈશ્વર કાપી એવું નહીં તો પછી ઈશ્વરના નામે કોઈ નહીં તો પછી ઈશ્વર નહીં કાપી જોઈએ છે તારા ફ્રેન્ડ કેટલા છે અંદર આપણા યુટ્યુબ શું હાકલ કશું જોર નહીં મળે તાકાત જ નહીં તો પછી હું એક બહુ ભણાઈ થાય તો તારાથી કેટલા મોટો છે 5 ફૂટ ઉપર છે આ 5 ફૂટ હશે 15 ફૂટ છે આને છે ને ગાઈસ ઈશ્વર 5 ફૂટ છે એવું કહે છે જો તમે જો ઉપરથી કેટલો મોટો હું દરેક વસ્તુ તારી જેટલી થઈ 5 ફૂટની નાની આમથી તું તે હાવ ઢીંગણી છે 2 ફૂટની આ તો અને પોતાની સાથે જ બધાને કમ્પેર કરે છે એમ આટલું ઉપર જો હાઈટ જો તમે અને આને પાછું કંઈક 5 ફૂટનું છે એમ મગજમાં કયું ભૂસું ભરેલું છે જાણે ઈશ્વરનું કામ નહીં ગાઈસ આપણે તો ચૂકવું પડશે લે ચાલાય જો ફટાફટ બધા આપણે ચૂકાડી લે જીલા લે ફટાફટ આ બધાની વાત કરે છે એમ કે તો તમે એકલો કાઢો આ તો હું આ ઓરું કરને હેતુ કામ પર લીજે આવાજ ખેંચો જોર લગાવો હિચ ખેંચ આ કે તો જાનો હા ખેંચ એની તાકાત જો અલા ઈશ્વરમાં બહુ બધી તાકાત હું ગાઈસ એકલો ખેંચી કાઢી હવે તારો આભરો ના જો બરાબર ખેંચી કાઢ્યો નહીં જાય આભરો પેલો તો છે ને ગાઈસ બીજો ઊભો રહીને જોવે છે અહીં તને ઊભો રાખવા માટે લાવ્યા છે આમ બાજુ બતાવ તો ખરો પાછો કેમેરામેન બનવા જાય આનો બરાબર ફેસ બતાવ શું કરે તને તો ગાઈસ હવે છે ને આપણે વાંસ કાપીને છે ને આ ઈશ્વરને વિજય છે ને બંને બોરિંગ થઈ ગયા એવું કહે છે અને એવું કહે છે કે આપણે છે ને મસ્ત મજાનું એક સોંગ ગાઈ નાખીએ એમ
તો જોઈએ છે. અને ઈશ્વર તો એવું કહે છે કે ગાઈસ મારો અવાજ બધા કરતાં બેસ્ટ સારો છે, હું સુરીલો છું, મારી સ્વર પેટી છે ને બધા કરતાં એકદમ મધુર છે એવું કહે છે કે બરાબર ને. તો સ્ટાર્ટ કરીએ આપણે ઈશ્વરથી પહેલાં. સાલ એક સોંગ ગાય, શરમાવાનું હોય એમાં કીધું એટલે ભાઈ ફાઇનલ. હવે તારા માટે મારે કેમેરા આમ તેમ થોડું ઘુમાવવાનું. ચાલ સ્ટાર્ટ કરજે. જે આવડતું હોય, તને ભજન આવડતું હોય, પ્રાર્થના આવડતી હોય, ગમે તે સોંગ ચાલ. સાવરિયા ડીજે પૂરા ભાલ અહીંયા ઉપર ભાલ હા આવવાનું થોડું એકદમ. લે સ્ટાર્ટ કર ને હી પછી ગા. લે તારથી સ્ટાર્ટ બ્લોગ સ્ટાર્ટ થઈ એકદમ જો ભજન દે ભજન લે લે ફટાફટ ગાય. સાવરિયા ડીજે આવી ગયો, નાચણે કામનું બનાવી લે જીવો, નાચણે નાચણે કાઈ કહે, ખાલી મોવા ગાડી દેખાડો. જો ગાઈસ આવું કંઈ ગાવ્યું છે ઈશ્વરે. મને તો જરા કંઈ આપણા કાનના પડદા પર પડી નથી ને કઈ ભાષામાં ગાવાનું છે ને એ આપણને ખબર નથી. કઈ સ્ટાઇલની આ ટીમલી ગાવી છે પણ કઈ છે એમપી ટીમલી છે કઈ ભાષા છે. આ સોંગના શબ્દો કયા ઉપયોગ કર્યા છે ને એ નહીં ખબર. એમ હવે તારો વારો જરાય આવા ડોન્ટ શરમાવાનું હોય આવી જ આવી. આ તો છે ને ગાઈસ બહુ બધું શરમાય છે. સ્કૂલમાં ભજન કેવી રીતે ગાય? એમ પ્રાર્થના કરો કે નહીં? હે તો પછી કઈ રીતે આમ હસીને પ્રાર્થના કરો? નો તો પછી કાંઈ તો કેટલા બધા આપણે તો 10-15 જણા જોવાવાળા હોય યુટ્યુબની અંદર કે ઇન્સ્ટાગ્રામની અંદર. જાય છે સર કઈ તો કેટલા છે? આ જેવો ગાઈસ 100. તો ગાઈસ વિજય છે ને ના પાડી દીધી કે નથી ગાવાનું એવું કે એમ. એટલે જે પણ આપણી કોમ્પિટિશન હતી અને એની અંદર છે ને ગાઈસ આપણે એક વિજેતાનું ઇનામ જાહેર રાખ્યું હતું. એટલે કે કોમેન્ટના આધારે જેનો પણ અવાજ સારો હશે એને છે ને આપણે 10 રૂપિયા આપવાનો. એમ જો કોમેન્ટ સારા આપણા વ્યુઅર્સ છે કોમેન્ટ કરશે કે કોનો અવાજ સારો છે, સુરીલો છે. આપણે 3માંથી ટાર્ગેટ કાઢવાનું હતું, એમાંથી ગાઈસ આપણે એક થઈ ગયો છે કેન્સલ. ઈશ્વર તો ગાયું છે, ઈશ્વરની હિંમતને આપણે છે ને દાદ દેવું પડે કારણ કે ઈશ્વર ગાયું છે ને એ તો આપણે અંદર બહુ બધા આપણા વિડીયો 20-25 જણા ભલે ગમે તે જોતા હોય છે પરંતુ જોશે ઈશ્વરને. ઈશ્વરનું ભવિષ્ય સચવાઈ ગયું હવે કેવું. એનો મતલબ એ થઈ ગયો કે ઈશ્વર સિંગર બનવાનો છે. ईश्वर राठवा सिंगर बोले तो ईश्वर राठवा. कौन को तो सावरिया गाना वाला. આ મુરગી બાજને ગાય આપણે કીધું ને ગાવાનું તો ના પાડી દીધી. એમ આપણે ઇન્સર્ટ કરી નાખીએ, એમ આપણું માન નાખી રાખ્યું ભાઈ. આને એવું કહેવાનું થાય છે કે બીજા છે ને હસશે એવું કે એમ. પરંતુ મેં આને બીજી પણ ચોઈસ આપી, જો તને ભજન આવડતી હોય, કોઈ પ્રાર્થના આવડતી હોય સ્કૂલની અંદરથી એ ગાઈ નાખે એમ, તો એ પણ ના પાડી દીધી. એમ તો આપણે શું કરીએ ગાઈસ, આપણે ગાઈએ કે નહીં, ગાઈ નાખીએ ને એક મસ્ત મજાનું ગમે તે એક સોંગ કાં તો ભજન. તો ચાલો એક વખત મને થોડું ઘણું વિચારવા દો કયું ગાઉં છું, પછી આપણે ગાઈ નાખીએ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને બહુ બધું વિચારી નક્કી કર્યું અને જે આપણે એક યંગસ્ટર માટે જે સોંગ શોભે અને જેવા આપણે સાંભળીએ છીએ ને એવું છે ને આપણે સોંગ ગાઈસ નક્કી કર્યું છે. જેની અંદર છે ગાઈસ આપણે નરેશ ઠાકોરનો જે આપણે છે ને ફેવરેટ સિંગર છે, એટલે કે એમના સોંગ છે ને આપણને વધારે ગમતા હોય છે. તો ચાલો ગાઈ નાખીએ છીએ આપણે. હો શોધ્યા પણ ના મળ્યા ક્યાંય મને સમજનારા, જતા રે રહ્યા મને પ્રેમ કરનારા, હો યાદ આવશે ને ભીજાશે તારી આંખોના કિનારા, તને નહીં મળે જો જે કદી ઈશ્વર જેવા ચાહનારા. ગાઈસ હવે તમને કેવું લાગે, આપણો સૂર કેવો છે કેવો નહીં એ તમારે કરવાની છે. કોમેન્ટ કરવાની છે કોનો બહેતર અવાજ છે, મારો કે પછી ઈશ્વરનો. કોમેન્ટની અંદર બતાવજો જરૂર. અને જે પણ બાકી ગાઈસ છે ને હવે જે પણ આપણે વાડ વાઢવાનું હતું, એટલે કે વાંસ બેમ્બુ વાઢવાનું હતું ને એ વાડી નાખ્યું છે અને હવે આપણે જવાના છે ઘેર. બાકી જો આને તો કીધું ને ગાઈસ આપણે સોંગ ગાવાનું તો ના પાડી દીધું. આમાં હું શરમાવાનું છે એમ. આ તો એવું કહે છે કે કોઈક મને બોલશે, મારી મજાક ઉડાડશે. એમ મેં નહીં કરીશું તો એ લોકો તો મજાક ઉડાડવાના છે. એના કરતાં કંઈ કરીને બતાવવું વધારે સારું. તો ચાલો જઈએ છીએ આપણે આ બેમ્બુ લઈને ઘરે. અને આજનો બ્લોગ છે ને ગાઈસ આપણે અહીં સુધી જ રાખીએ છીએ. આજનો બ્લોગ વિડીયો છે ને આપણે વધારે લાંબો નથી ઉતાર્યો અને જે પણ છે આપણા ઘરેથી આટલે સુધીનો જ છે. બાકી વિડીયો તમને ગમે તો લાઈક જરૂરથી કરજો, ચેનલ પર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન કો પ્રેસ જરૂરથી કરજો, જેથી કરીને આપણા આવનારા દરેક બ્લોગ તમે જોઈ શકો. મળીશું પાછા નેક્સ્ટ વિડીયોની અંદર. સિંગર આવ્યો સિંગર આ નથી કહેવાય યાર, સિંગર સાવરિયા ડીજે વાળા સિંગર. બાકી આનો સૂર કેવો છે ને એ પણ કોમેન્ટની અંદર બતાવજો. મળીશું પાછા નેક્સ્ટ બ્લોગની અંદર. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.